Hello students, very good morning. Let's we continue with the unit number 5, intellectual property right. એની અંદર આપણે મેં કીધું તો એવી જ રીતના કે યુનિટ 5 consists of a three major act: Consumer Protection Act, IPR Act and the Right to Information Act. We have finished up with the Consumer Protection Act. IPR ની અંદર પેટન્ટ, કોપીરાઇટ, ટ્રેડમાર્ક, ઇન્ડસ્ટ્રી ડિઝાઇન એન્ડ જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન્સ, આટલી વસ્તુઓ છે, 5 વસ્તુઓ છે. એમાંથી આપણે લાસ્ટ સેશનની અંદર મેં તમને 2 ટોપિક ભણાવ્યા હતા. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ આઈપીઆર એન્ડ ધ પર્પઝ એન્ડ ધ ઓબ્જેક્ટ ઓફ આઈપીઆર. પછી આપણે એમાંથી ફર્સ્ટ પોર્શન મેજર કમ્પ્લીટ કરી લે કે તો પેટન્ટ. ટ્રેડમાર્ક અને કોપીરાઇટ એટલું લાંબુ નથી જેટલું પેટન્ટ લાંબુ છે. એક પણ આઈપીઆર હવેનો એટલો લાંબો નથી જેટલું પેટન્ટ વધારે લાંબુ હતું, એ રીતના. એટલે હવે આપણે લોકોએ જોયું કે પેટન્ટ છે એ પ્રોડક્ટ પેટન્ટ અને પ્રોસેસ પેટન્ટ મળે છે. આઈધર યુ કેન ઓબ્ટેન ધ પેટન્ટ ઓફ યોર પ્રોડક્ટ ઓર યુ કેન ઓબ્ટેન ધ પેટન્ટ ફોર પ્રોસેસ દેટ નો વન અધર દેન યુ કેન ફોલો ધ પ્રોસેસ ફોર મેન્યુફેક્ચરિંગ ધીસ પર્ટિક્યુલર પ્રોડક્ટ. તમારા જેવી પ્રોસેસ ફોલો કરી અને કોઈ આ પ્રોડક્ટ પ્રોડ્યુસ નહીં કરી શકે, સેલ પણ કરી શકે નહીં. પ્રોડક્ટ પેટન્ટ હશે તો તમારા સિવાય કોઈ પ્રોડક્ટ પ્રોડ્યુસ કરી અને સેલ કરી શકશે નહીં. હા, તમે જેને લાઇસન્સ ગ્રાન્ટ કરો છો, સેલ કરો છો, એ લોકો તમારી પ્રોડક્ટ છે એ સેલ કરી શકે છે, યુઝ કરી શકે છે, માર્કેટ કરી શકે છે, બાકી કોઈ નહીં. આ એક્સક્લુઝિવ રાઇટ ઇન્વેન્ટરને કેટલો ટાઈમ માટે આપે છે? 20 years માટે. હવે પેટન્ટ રાઇટ ઇઝ બેઝિકલી અ ટેરિટોરિયલ રાઇટ. આપણે લાસ્ટ ટાઈમ જ ભણ્યા હતા. ક્લિયર? સો જે કન્ટ્રીની અંદર તમારે તમારો રાઇટ પ્રોટેક્ટ કરવો છે એ બધા જ કન્ટ્રીઝની અંદર તમારે એનું રજિસ્ટ્રેશન્સ લેવું પડશે, એની રિક્વાયર્ડ ફીસ પે કરવી પડશે. તો આ વાત થઈ કે ઇફ યુ હેવ ઇન્વેન્ટેડ ધ પર્ટિક્યુલર પ્રોડક્ટ ઓર ધ સ્પેસિફિક પ્રોસેસ ફોર પ્રોડ્યુસિંગ ધ પર્ટિક્યુલર પ્રોડક્ટ, તો જ તમને પેટન્ટની અંદર પ્રોટેક્શન્સ મળે છે. તો બીજા બધા ઇન્વેન્શન્સ છે અપાર્ટ ફ્રોમ ધ પ્રોડક્ટ પ્રોડક્શન્સ, તો બીજા ઇન્વેન્શન્સને શેની અંદર પ્રોટેક્શન્સ મળશે? તે કહે કે બીજું પ્રોટેક્શન્સ એક્ટ આપે છે, દેટ ઇઝ ધ કોપીરાઇટ પ્રોટેક્શન્સ. તો કે કોપીરાઇટ પ્રોટેક્શન્સ એને મળે છે? પ્રોડક્ટ પ્રોડ્યુસ કરો છો એને મળે છે? ના, કોપીરાઇટ પ્રોટેક્શન્સ એને મળતું નથી. ઇટ્સ અગેઇન ધ આઉટકમ ઓફ વન્સ બ્રેઇન. આ પણ એક ઇન્વેન્શન જ છે, કંઈક નવું જ તમે લઈ આવો છો. ઇટ ઇઝ નોટ મિયર ધ એક્સટેન્શન ઓર ધ ટ્રાન્સલેશન. કોઈ વસ્તુનું ટ્રાન્સલેશન્સ તમે કર્યું કે એક્સટેન્શન કર્યું એવું નથી. ઇટ્સ અ ન્યૂ થિંગ, ઓલ ટુગેધર અ ન્યૂ થિંગ. ક્લિયર? શું કહે છે? કોપીરાઇટ ઇઝ અ રાઇટ ઓફ અ ક્રિએટર, સે એન આર્ટિસ્ટ, ઓથર, producers of the film etc. who has created the particular work by the use of their artistic skills. એની પાસે આર્ટિસ્ટિક સ્કિલ છે, ઇનોવેટિવ બ્રેઇન છે, એનો યુઝ કરી અને દે હેવ ડેવલપ ધ સર્ટેન થિંગ્સ. કેવું કામ એને કરવું હશે? કોપીરાઇટ ઇન્ક્લુડ ધ લિટરરી વર્ક, દેટ ઇઝ લિટરેચર. તમે કોઈ બુક, નોવેલ બનાવી છે, બુક લખેલી છે, તો એને તમે કોપીરાઇટ લીધેલો છે કે એ મટીરિયલ તમારા સિવાય કોઈ બનાવી શકી અને ફોલો કરશે શકશે નહીં. સે ફોર એક્ઝામ્પલ, તમે નોવેલ લખી છે તો તમારી જ નોવેલ બધી જગ્યાએ વેચાશે. બીજી કોઈ પ્રિન્ટિંગ કંપની છે, પબ્લિશર, બીજા કોઈ પબ્લિશર છે, એ પબ્લિશર નોવેલ પ્રિન્ટ કરી અને વેચવા મળશે, એના નામથી તો ચાલશે નહીં. એઝ યુ હેવ ઓબ્ટેન ધ કોપીરાઇટ ફોર ધ સેમ. તો જેટલી પણ બુક વેચાશે, જેટલી પણ કોપી વેચાશે, એનું જે કોઈ રેવન્યુ હશે તમને જ મળશે, તમે ઇસ્યુ કરેલી છે એટલે. હા, તમે કોઈ પબ્લિશરને એ રાઇટ આપેલો છે, તમે XYZ પબ્લિશર્સ છે એને પ્રિન્ટ કરી અને એ બુક, નોવેલ ઇસ્યુ કરવાનો રાઇટ આપેલો છે, તમારું લિટરેચર વર્ક ઇસ્યુ કરવાનો રાઇટ આપેલો છે, તો તમને જ્યારે તમે એને પબ્લિશર્સને લાઇસન્સ સેલ કર્યું કે લીઝ ઉપર આપ્યું, એના તમને રૂપિયા મળશે. હવે તમારું મટીરિયલ, તમારું નોવેલ્સ છે, એ લિટરેચર વર્ક છે, એ લોકો એના પબ્લિશર્સ છે એના નામથી બહાર પાડી શકશે. એટલે ડ્રામેટિક વર્ક, કોઈ ડ્રામા તમે બનાવ્યો છે, તમે જ લિટરલી ડિઝાઇન કર્યો છે, તમે જ એના ડાયલોગ્સને બધું લખ્યું છે, યુ ઓબ્ટેન ધ કોપીરાઇટ ફોર ધ સેમ. કોઈ પ્રોડ્યુસર હવે એ ડ્રામા ઉપરથી ફિલ્મ નહીં બનાવી શકે એક્સેપ્ટ યુ સેલ ધ લાઇસન્સ ફોર ધ સેમ. ક્લિયર? આર્ટિસ્ટિક વર્ક
such as a novel, poem, plays, film, music, work, artistic work such as drawing, painting, photography, computer software. આપણે લોકોને વાત થઈ હતી કે માઇક્રોસોફ્ટ has developed the software where you can work out the things. તમારું રૂટીન વર્ક્સ એના માટે માઇક્રોસોફ્ટ ઓફિસ, એક્સેલ, પાવરપોઈન્ટ બધું છે. તો માઇક્રોસોફ્ટ છે એને લાઇસન્સ્ડ વર્ઝન તમારે પરચેસ કરવું પડે. ક્લિયર? સો કોઈ પણ સોફ્ટવેર હશે, ક્વિક હીલ ને બધા તમે એન્ટીવાયરસ સોફ્ટવેર પણ જોવો છો, તો જે કંપનીએ ડેવલપ કરેલા હશે એ જ કંપની સેલ કરી શકશે અને યુ હેવ ટુ પરચેસ ધ પેઇડ વર્ઝન ફોર ધ સેમ. ક્લિયર? So right related to the copyright also include those of performing the artist in their performance, radio, television programs બધા. સો બિગ બોસ છે એનો સપોઝ કોપીરાઇટ લીધેલો હોય એ પ્રોગ્રામનો, તો નો વન અધર દેન ધ પર્ટિક્યુલર કંપની કેન લોન્ચ સચ અ કાઇન્ડ ઓફ ધ પ્રોગ્રામ. એના રિલેટેડ કોપીડ પ્રોગ્રામ પણ કોઈ લોન્ચ કરી શકશે નહીં એક્સેપ્ટ યુ હેવ પરચેસ ધ લાઇસન્સ. દેટ મીન્સ યુ હેવ પરચેસ ધ રાઇટ ફોર ધ સેમ. તમે રાઇટ એનો પરચેસ કરેલો છે તો. સો યાદ રાખવાનું, લિટરેચર વર્ક છે, કોઈ ડ્રામા છે, ફિલ્મ પ્રોડ્યુસ કર્યું છે, કોઈ મ્યુઝિક્સ લખેલું છે, કોઈ લિરિક્સ છે, કોઈ નોવેલ તમે લખેલી છે, કોઈ આર્ટિસ્ટિક વર્ક કરેલું છે, કોઈ મૂર્તિને એવું બધું બનાવેલું છે, કોઈ ડ્રોઈંગ છે, પેઇન્ટિંગ છે, ફોટોગ્રાફી છે, તમે કોઈ સોફ્ટવેર ડિઝાઇન કરેલા છે, કોઈ આર્કિટેક્ચરલ ડિઝાઇન્સ બનાવેલી છે. સપોઝ આઈએમ જેવું બિલ્ડિંગ મારે ઊભું કરવું ન થઈ શકે, ડિઝાઇન કોપી લીધેલી છે, કોપીરાઇટ ડિઝાઇન ઉપર કોપીરાઇટ લીધેલો છે. ક્લિયર? સો અહીંયા કોપીરાઇટ્સ આ બધી વસ્તુ માટે મળશે, કોપીરાઇટ મળશે, આમાં પેટન્ટ મળે નહીં. આમાં જે રાઇટ પ્રોટેક્ટ થાય એને કોપીરાઇટ પ્રોટેક્શન્સ કહેવામાં આવે છે. સે ફોર એક્ઝામ્પલ પિક્ચર નવું આવ્યું છે તો એની સીડી તમને મળશે, એમ કહેશે ના હજી આ તો પાયરસી સીડી છે, ઓરિજિનલ સીડી હજી આવી નથી. દેટ મીન્સ રાઇટ કોઈને સેલ કરેલો નથી. અમુક ટાઈમ એ પિક્ચર ચાલશે થિયેટરમાં, પૈસા મળી જશે, પછી જ વસ્તુ શું થશે, બધા માટે ઓપન થઈ જશે. ક્લિયર? કોપીરાઇટ સેલ કરી દેવામાં આવશે, બધાને ગ્રાન્ટ કરી દેવામાં આવશે. ક્લિયર? અત્યારે તમે અલગ અલગ એમેઝોન છે, નેટફ્લિક્સ છે, સોની લીવ્સ છે, બધા ઉપર તમે સિરીઝ જોવો છો પેડ. બીજે તમને નહીં મળે, પેડ કરશો તો જ મળશે. દેટ મીન્સ યુ હેવ પરચેસ ધ રાઇટ ફોર ધ સેમ. ક્લિયર? Copyright is given by the law to creator of the literary, dramatic, musical and the artistic work and the producer of the cinematography, film and the sound recording. In fact, it is a bundle of the right including the right of reproductions. Say for example, ચેતન ભગતની નોવેલ છે એ તમને વાંચી, તમને બહુ ગમી, હવે તમને મારા નામ પર પિક્ચર બનાવી નાખવું છે, તમે બનાવી નાખો, ચાલશે નહીં ચાલે, યુ હેવ ટુ પરચેસ ધ રાઇટ ફ્રોમ ધ ચેતન ભગત. ક્લિયર? સો રાઇટ ટુ રીપ્રોડક્શન્સ, રાઇટ ઓફ ટ્રાન્સલેશન ઓફ ધ વર્ક. તમે બીજા સ્ટેટમાં એની બુક છે એ તમિલમાં લખેલી છે, તમને એમ થાય કે આનું ટ્રાન્સલેશનમાં ગુજરાતીમાં કરી અને સેલ કરું તો હું પબ્લિશર છું, ટ્રાન્સલેશનને હાયર કરી ટ્રાન્સલેટ કરાવીને બુક પબ્લિશ કરું, નહીં ચાલે. આઈ હેવ ટુ પરચેસ ધ રાઇટ ફ્રોમ હિમ. દેન રાઇટ ઓફ કમ્યુનિકેશન ટુ ધ પબ્લિક. ક્લિયર? સો આ બધી જ વસ્તુઓ, રાઇટ ટુ કમ્યુનિકેશન ટુ ધ પબ્લિક મીન્સ ટુ મેક ધ અનાઉન્સમેન્ટ. જાહેરમાં એ વસ્તુઓ તમે નહીં બોલી શકો, બધાને તમે કમ્યુનિકેટ નહીં કરી શકો, કારણ કે એનો રાઇટ તમારી પાસે નથી. પ્રોગ્રામ્સ, ટીવી પ્રોગ્રામ્સ છે તો એ તમે લોન્ચ નહીં કરી શકો એના જેવા જ બીજા બનાવીને. એટલે એ સિરિયલ્સની જે કોઈ સ્ટોરી લાઈન હોય છે એના ઉપર પણ કોપીરાઇટ હોય છે. તમે બધા પિક્ચર, સિરીઝ બધું જો એમાં કોપીરાઇટ કરીને લખેલું હશે છેલ્લે. ક્લિયર? સો થિંગ્સ આર કોપીરાઇટ. ક્લિયર? That is, it means a sole right to reproduce the work or any part thereof in any material form lies with the creator only. જેને એ વસ્તુ ક્રિએટ કરી છે એની જ પાસે સોલ રાઇટ છે વર્કને રિપ્રોડ્યુસ કરવાનો, કમ્યુનિકેટ કરવાનો અને ટ્રાન્સલેટ કરવાનો. ક્લિયર? એરિયા કવર્ડ બાય ધ કોપીરાઇટ. જેમ મેં તમને કીધું, પેટન્ટમાં કાં તો પ્રોડક્ટ પેટન્ટ મળે કાં તો પ્રોસેસ પેટન્ટ મળે. તો આની અંદર શું હશે? આર્ટિસ્ટિક વર્ક
જે કોઈ હશે એને મળશે, લિટરેચર વર્કને મળશે અને મ્યુઝિકની મળશે. આર્ટિસ્ટિક વર્કની અંદર પેઇન્ટિંગ છે, પછી કોઈ મૂર્તિઓ બનાવેલી છે, કોઈ ડ્રોઈંગ્સ છે, પછી કોઈ ડિઝાઇન્સ, આર્કિટેક્ચર ડિઝાઇન્સ બનાવેલી છે, એ બધી વસ્તુ મળી જશે. લિટરરી વર્કની અંદર કોઈ પોયમ છે, કોઈ ડ્રામા લખેલો છે, કોઈ નોવેલ લખેલી છે, તમે લો એ બધી વસ્તુને. મ્યુઝિકલ વર્કમાં તમારી લિરિક્સ છે, મ્યુઝિકના નોટ્સ છે, એ બધાને તમને કોપીરાઇટ મળશે. રાઇટ ઓફ એન ઓનર ઓફ અ કોપીરાઇટ ટુ રિપ્રોડ્યુસ ધ થિંગ્સ એઝ આઈ સેડ કે ચેતન ભગત એમ થાય કે ભાઈ મને આના ઉપર હવે મૂવી, મારી નોવેલ્સ ઉપર મારે મૂવી બનાવવો છે, તો દેટ યુ કેન ડુ ઇટ. લ્યો ટુ ઇશ્યુ ધ કોપી, એને એમ થાય કે મારે એની નંબર ઓફ કોપીઝ આ રીતે ઇશ્યુઝ કરવી છે, એ પણ કોપી ઇશ્યુ કરવાનો રાઇટ પણ એનો જ છે. મને આટલી લેંગ્વેજમાં ઇશ્યુ કરવી છે, બધો જ રાઇટ એનો છે. ટુ પરફોર્મ ધ વર્ક ઇન અ પબ્લિક ઓર કમ્યુનિકેટ ટુ મેક એની ટ્રાન્સલેશન ઓર ધ અડેપ્ટેશન્સ. એને એમ થાય કે મારી નોવેલ્સના હવે મારે ડ્રામા બનાવી અને પબ્લિશ કરવા છે, કમ્યુનિકેટ કરવા છે. યસ હી કેન. ટુ સેલ ઓર ગીવ ઓર હાયર, એના રાઇટ્સ સેલ પણ કરી શકશે ને હાયર પરચેસ પર આપી શકશે કે એવરી યર એ લોકો એના ઉપર રોયલ્ટી પે કરશે, એનું લીઝ પે કરશે. એટલે નેક્સ્ટ 5th પોઈન્ટ છે ઓનર ઓફ કોપીરાઇટ. કોણ છે ઓનર? તો કે ક્રિએટર, હી હિમસેલ્ફ ઇઝ ધ ફર્સ્ટ ઓનર. ધ પર્સન હુ હેવ વર્ક ઇઝ ધ ફર્સ્ટ ઓનર. જેને એ વસ્તુ ગોઈતી છે, એના ઉપર વર્ક કર્યું છે, જેને એ વસ્તુ ક્રિએટ કરી છે, એને જ ફર્સ્ટ ઓનર જે હશે એને કહેવામાં આવે છે ઓનર ઓફ ધી કોપીરાઇટ. બરાબર છે? ક્રિએટર હશે, ઇન શોર્ટ ક્રિએટર હશે, એને ફર્સ્ટ ઓનર કહેવામાં આવે છે. Then the assignment of copyright. They કહે કે ભાઈ ઓનર કેન assign the copyright either fully or partially subject to the limitations. Say for example ચેતન ભગત છે તો એની રાઇટ પાર્શિયલી અસાઇન કરે. કેવી રીતના કે પબ્લિશરને એમ કહેશે કે તમે મારી બુક પબ્લિશ કરી શકશો, ટ્રાન્સલેશન નહીં કરી શકો. બુકનું ટ્રાન્સલેશન કરી શકશો પણ પ્રોડ્યુસ ફિલ્મના ફોર્મમાં નહીં કરી શકો. ક્લિયર? તો એને કહેવામાં આવે છે રાઇટ અસાઇન કરવા. કાં તો ફૂલ્લી અસાઇન કરો છો, કાં તમે પાર્શિયલ રાઇટ અસાઇન કરો છો. ધ ટર્મ્સ ઓફ ધ અસાઇનમેન્ટ કેન ઓલ્સો બી સ્પેસિફાઈડ. જ્યારે રાઇટ્સ અસાઇન કરવામાં આવે છે, કાં તો એને સેલ કરવામાં આવે છે, કાં તો એને હાયર ઉપર આપવામાં આવે છે, લીઝ ઉપર આપવામાં આવે છે, અમુક સ્પેસિફિક ટાઈમ માટે રાઇટ આપવામાં આવે છે. તો આવા કેસની અંદર એક આખો કોન્ટ્રાક્ટ, લીગલ કોન્ટ્રાક્ટ બને છે. જાણે તમે અસેટ્સ પરચેસ કરી હોય એવી જ રીતના કે મિલકત ખરીદી હોય ને કેમ સેલ્સ ડીડ ને એ બને, વેચાણ દસ્તાવેજ નહીં બનો, એવો જ આખો દસ્તાવેજ બને છે. ઇન ધેટ પર્ટિક્યુલર ડોક્યુમેન્ટ દે હેવ ટુ સ્પેસિફાઈ ધ ટર્મ્સ એન્ડ કન્ડિશન ઓન વિચ બેઝિસ યુ હેવ ગિવન ધ રાઇટ. તમે કઈ શરતોને આધીન તમે રાઇટ આપેલા છે એ બધું સ્પેસિફાઈ કરવામાં આવેલું હોય છે. નેક્સ્ટ છે ટર્મ ઓફ ધી કોપીરાઇટ. કેમ આપણે જોયું હતું પેટર્નમાં કેટલા વર્ષ હોય છે? 20 યર્સ સુધી પેટર્ન તમારી મીન્સ એક્સક્લુઝિવ રાઇટમાં આવે છે. અને ત્યાર પછી પ્રોડક્ટ બીકમ ધ કમર્શિયલ ઓપન ફોર એવરીબડી. પછી પ્રોડક્ટ કે પ્રોસેસ કોઈ પણ ફોલો કરી શકે. એવી રીતના ટર્મ ઓફ ધી કોપીરાઇટ. ટર્મ ઓફ ધી કોપીરાઇટ આમ જોવા જોઈએ તો થ્રુ આઉટ ધ લાઈફ ટાઈમ ઓફ ધી ઓથર એવું કહેવામાં આવ્યું છે. ક્લિયર? અને આમ જોવા જાઓ તો તમને એવું કહેવામાં આવ્યું છે કે 60 years ફ્રોમ ધ બિગિનિંગ ઓફ ધ કેલેન્ડર યર ફ્રોમ ધ ડેટ ઓન વિચ યુ હેવ ઓબ્ટેન ધ રજિસ્ટ્રેશન ઓર ધી ઓથર ડાઇઝ. તમે જે દિવસે એનું રજિસ્ટ્રેશન કરાવ્યું ત્યારથી 60 years અને કાં તો ઓથર ડાય થાય ત્યાં સુધી. બરાબર છે? વિચ એવર ઇઝ હાઈએસ્ટ. ક્લિયર? સો ઇન શોર્ટ અહીંયા એવું યાદ રાખવાનું કે આ કોપીરાઇટ છે એનો રાઇટ જ્યાં સુધી વ્યક્તિની ડેથ નથી થતી ત્યાં સુધી તમને મળે છે. અને જો જોઈન્ટ ઓનરશિપ હશે, જોઈન્ટ ઓથરશિપ હશે, બે જણાએ ભેગા થઈ અને સપોઝ બે જણાએ ભેગા થઈ અને આખી લિરિક્સ ડેવલપ કરી હોય કે સોંગ ડેવલપ કર્યું છે, તો આવા કેસની અંદર જ્યાં એકની ડેથ થઈ જાય છે પણ બીજાની ડેથ જ્યાં સુધી નથી થતી ત્યાં સુધી કોપીરાઇટ પ્રોટેક્શન્સ એને મળશે. રજિસ્ટ્રેશન ઓફ કોપીરાઇટ. યસ,
કોપીરાઇટ રજિસ્ટ્રેશન્સ અગેન નોટ કમ્પલસરી, એ કાંઈ કમ્પલસરી નથી, પણ ઇટ ઇઝ એડવાઇઝેબલ ટુ રજિસ્ટર ધ કોપીરાઇટ. કોપીરાઇટનું રજિસ્ટ્રેશન્સ કમ્પલસરી નથી, પણ એ એડવાઇઝેબલ છે, કારણ કે તમને ઘણી બધી વાર ઇશ્યુઝ થશે તો પ્રૂફ માટે, ઓરિજિનલ વર્ક માટે તમે એ વસ્તુ પ્રૂવ કરી શકો. સો તમને કોઈ ડિસ્પ્યુટ થશે તો ઇટ વુડ બી ક્વાઇટ ઇઝી ફોર યુ ટુ પ્રૂવ ધ થિંગ્સ. સો કોપીરાઇટ રજિસ્ટ્રેશન નીડ નોટ ટુ બી રજિસ્ટર્ડ, કમ્પલસરી નથી, જરૂરી નથી કોપીરાઇટ કરાવો, પણ ઇટ ઇઝ ઓલવેઝ એડવાઇઝેબલ વન. તો જ ઇન કેસ ઓફ ઇન્ફ્રિંજમેન્ટ ઓફ કોપીરાઇટ, જો કોપીરાઇટનું ઉલ્લંઘન થશે તો તમારી પાસે રાઇટ પ્રોટેક્ટ હશે તો તમે એક્શન્સ લીગલ લઈ શકશો, અધરવાઇઝ નહીં. ઇન્ફ્રિંજમેન્ટ ઓફ ધી કોપીરાઇટ એક્ટ પ્રોવાઇડ ધ રેમિડીઝ ઇન ધ કેસ ઓફ ધ ઇન્ફ્રિંજમેન્ટ ઓફ ધ કોપીરાઇટ. એટલે કે કાયદો તમને અહીંયા રેમિડીઝ, રિલીફ પ્રોવાઈડ કરે છે કે રાઇટ ઇફ યુ ઇન્ફ્રિંજ ધ કોપીરાઇટ ઇટ ઇઝ કન્સિડર્ડ એઝ અ સિવિલ, એઝ અ ક્રિમિનલ, એઝ વેલ એઝ ધ ક્રિમિનલ ઓફેન્સ. અહીંયા તમને કોપીરાઇટનો ભંગ કરો છો તો સિવિલ કાં તો ક્રિમિનલ ઓફેન્સ એને ગણવામાં આવે છે. સિવિલ અને ક્રિમિનલ ઓફેન્સ તમારી ઉપર દીવાનદારી એઝ વેલ એઝ ફોજદારી દાવો લાગુ કરવામાં આવે છે. પેનલ્ટી: એની પર્સન who knowingly infringe the copyright in a work commits in any work commit the criminal offence. જો કોઈ પણ વ્યક્તિ જાણીબૂજી અને કોઈ નોવેલ છે એમાં નોવેલ જેને લખેલી છે એને પૂછ્યા વગર એના ઉપર ફિલ્મ બનાવીને પ્રોડ્યુસ કરી દે, કોઈની બાયોગ્રાફી છે તો એ પણ તમે એમને નહીં બનાવીને પ્રોડ્યુસ કરી શકો. ક્લિયર? કોઈ વ્યક્તિનું જીવન ચારિત્ર્ય ઉપર ફિલ્મ બનાવી એમને નહીં બની શકે. ક્લિયર? So you have to obtain the copyright for the, you have to ask for the same. So minimum punishment for the infringement of the copyright is imprisonment for 6 months and with the fine of rupees 50,000 or more. Clear? જો ક્યાંય કોપીરાઇટ ઇન્ફ્રિંજ થશે તો આવા કેસની અંદર પાયરસી સીડી બનાવતા એ બધાને પકડ્યા હતા ને, કોપીરાઇટ તમે અહીંયા બ્રીચ કરો છો. ક્લિયર? તો ફાઇન ઓફ રૂપીસ 50,000 અને 6 મંથ્સની ઇમ્પ્રિઝનમેન્ટ, કાં તો બંને થઈ શકે, બેમાંથી એક કાં તો બંને. ક્લિયર? નાવ કમ ડાઉન ટુ ધ ટ્રેડમાર્ક. ટ્રેડમાર્ક શું છે? ટ્રેડમાર્ક, ધ નેમ ઇઝ સેલ્ફ સજેસ્ટ, ઇટ્સ અ કાઇન્ડ ઓફ અ માર્ક. આ એક માર્ક છે, એક સિમ્બોલ છે, એક જિંગલ છે, એક ડિઝાઇન છે વિચ બેઝિકલી ડિસ્ટિંગ્યુટ યોર પ્રોડક્ટ ફ્રોમ ધ રેસ્ટ ઓફ ધી પ્રોડક્ટ. તમારી પ્રોડક્ટને બીજી પ્રોડક્ટ કરતાં અલગ પાડે છે. ક્લિયર? તો એક લોગો છે, એક સિમ્બોલ છે, કોઈ એક ફ્રેઝ, જિંગલ, તમારી એક ટેગલાઇન છે, જિંદગી કે સાથ ભી જિંદગી કે બાદ ભી, તરત જ ક્લિક થઈ જશે LIC. બીજી કોઈ કંપની, વીમા કંપનીવાળી આ ટેગલાઇન યુઝ કરી શકશે નહીં. સો કોઈ ફ્રેઝ છે, કોઈ કોમ્બિનેશન ઓફ કલર કોમ્બિનેશન્સ છે, કોઈ લોગો છે, કોઈ ટેક્સચર છે, કોઈ જિંગલ છે, આ બધી વસ્તુઓ છે એનાથી તમારી પ્રોડક્ટ અલગ પડે છે. લોકોને પ્રોડક્ટના નામ જોવાની જરૂર પડતી નથી, એ સિમ્બોલ ઉપરથી ખબર પડી જાય છે કે આ પ્રોડક્ટ આ બ્રાન્ડની છે. સો એને કહેવામાં આવે છે ટ્રેડમાર્ક. So trademark is a word or a symbol or the phrase or a design or any combination of this which identifies or distinguishes the source or the origin of the product and services. એ માર્કો એના ઉપર છે. સો તમને તરત જ ખબર પડી જશે પ્રોડક્ટ એન્ડ ધ સર્વિસ આર ઓરિજિનલ વન. OT છે, ઓરિજિનલ છે, ક્યાંય ડુપ્લિકેટ નથી. કોઈ કાર પડેલી છે એમાં મર્સિડીઝનો લોગો લગાવેલો છે, સિમ્બોલ મારેલો છે, તો તમને ડાઉટ આવશે કે આ ખોટી છે. તમને એ લોગો ઉપરથી તરત જ ખબર પડી જશે કે કાર કઈ કંપનીની છે, કે પાછળ તમારે આગળ લોગો જોવો કે પાછળ તમારે નામ જોવા જવું પડશે કે લોગો તો આ છે પણ ખરેખર કઈ કંપનીની છે. લોગો ઉપરથી ખબર પડી જશે કે કંપની છે એ હોન્ડાઈ છે, હોન્ડાઈ કંપનીની કાર પડી છે, ટોયોટોની કાર પડેલી છે, કે પછી મર્સિડીઝ તમારે ત્યાં પડેલી છે. જિંગલ ઉપરથી ખબર પડી જશે, ટેગલાઇન ઉપરથી ખબર પડી જશે, સિમ્બોલ ઉપરથી ખબર પડી જશે કે પ્રોડક્ટ કઈ છે અને કયું એનું ઓરિજિન છે. ક્લિયર? અધર ફોર્મ ઓફ ધ આઈડેન્ટિફાઈંગ ધ ફીચર્સ વિચ હેવ
come to be recognized as a trademark include the particular color combinations, sound. Puma સિમ્બોલ ઉપરથી ખબર પડી જશે. સ્ક્રેચર્સ એનો એસ જે રીતના લખેલો છે અને એ પાછળ જે ટ્રાયંગલ કટ આપે છે એના ઉપરથી ખબર પડી જશે શું સ્ક્રેચર્સના છે. ક્લિયર? સો અમુક સાઉન્ડ છે, અમુક ટેક્સચર છે, અમુક પેકેજિંગ છે. સે ફોર એક્ઝામ્પલ આઈફોન તમે પરચેસ કરો તો એની કોલર ટ્યુન તમારે ત્યાં અલગ હશે. ખબર એ ટ્યુન વાગશે એટલે ખબર પડી જશે આઈફોન છે. એ ટ્યુન બીજા એકેય ફોનમાં ચાલશે નહીં. એટલે ખાલી ને ખાલી મોબાઈલમાં રિંગ આવશે તો ખબર પડી જશે કે આઈફોનની રિંગ છે. તો આ બધી વસ્તુને ટ્રેડમાર્ક કહેવામાં આવે છે. each basically differentiate your product from the rest of the product. Clear? Now the importance of trademark. શું છે? ફર્સ્ટ, ઇટ ઇન્ક્રીઝિસ ધ ગુડવિલ ઓફ ધ ઓનર્સ બિઝનેસ. બિઝનેસની ગુડવિલ ઇન્ક્રીઝ કરે છે ટ્રેડમાર્ક. ક્લિયર? ઇટ સીન એઝ એન એવિડન્સ ઓફ ઓનરશિપ. તમને ખબર પડી જશે કે આના ઉપર આ માર્કો મારેલો છે. ઇટ મીન્સ ડુપ્લિકેટ વસ્તુ નથી. ડુપ્લિકેટ હશે તો એના ઉપર માર્ક મારેલો હશે નહીં. ઇટ ગિવ્સ ધ ઓનર અ લીગલ રિકોર્સ અગેન્સ્ટ ધ ઇલિસિટ યુઝ. દેટ મીન્સ જો કોઈ ખોટી પ્રોડક્ટ કોઈ બીજા વ્યક્તિ પ્રોડક્ટ બનાવીને એના ઉપર તમારો લોગો કે માર્કો એ લોકો યુઝ કરી શકશે તો યુ કેન ટેક ધ એક્શન્સ અગેન્સ્ટ ધેમ. મેડ ઇન બાય યુએસએ. એ નહીં લખી શકે. પહેલાં લખતા હતા ઉલ્લાસનગર સિંધી એસોસિએશનવાળા, મેડ ઇન બાય યુએસએ. નહીં ચાલે. ક્લિયર? ક્લેમ થયું. સો યુ કેન નોટ યુઝ ધ સર્ટેન કાઇન્ડ ઓફ ધ વર્ડ્સ. એ કલર કોમ્બિનેશન્સ તમે નહીં જ યુઝ કરી શકો. ક્લિયર? સો અમુક પેટર્ન્સ છે. સ્ટારબક્સ છે એનો ગ્લાસ હોય તો ખબર પડી જશે ખાલી ને ખાલી એનું જે સિમ્બોલ છે એનો ડ્રોઈંગ છે એના ઉપરથી જ કે આ સ્ટારબક્સનો કપ છે. કોફીની ઉપર સ્ટારબક્સ લખવાની જરૂર નહીં પડે. એનો ગ્લાસ જ છે એ કહી દેશે આ સ્ટારબક્સની કોફી છે. એવો ગ્લાસ બીજી કોઈ કોમન કોફીવાળા યુઝ કરી શકશે નહીં ડુપ્લિકેટ બનાવડાવીને. ક્લિયર? સો એ વસ્તુઓ શું છે? દેટ રિપ્રેઝન્ટ ધ પ્રોડક્ટ એન્ડ ઇટ ડિફરન્શિએટ ધ પ્રોડક્ટ ફ્રોમ ધ રેસ્ટ ઓફ ધી પ્રોડક્ટ કરતાં તમારી પ્રોડક્ટને અલગ પાડે છે. ક્લિયર? નો વન કેન યુઝ ધીસ પર્ટિક્યુલર સિમ્બોલ્સ, જિંગલ્સ, ફ્રેઝ, કલર કોમ્બિનેશન્સ એ બીજા કોઈ યુઝ ઓર્ડિનરી કરી શકશે નહીં. અધરવાઇઝ યુ કેન ફાઇલ અ કેસ. રજિસ્ટ્રેબલ ટ્રેડમાર્ક. રજિસ્ટ્રેબલ ટ્રેડમાર્ક એમાં શું હશે? ઇન્વેન્ટેડ વર્ડ, વન ઓર મોર. તમે જ તમારા વર્ડ્સ કોઈ ઇન્વેન્ટ કરેલા હોય તો એ તમે રજિસ્ટર કરાવી શકશો. એવા કોઈ વર્ડ બીજા યુઝ થશે નહીં. A word, combination of the word, logo, device, symbols, phrase, design, combination of the two of any of the things which do not directly hit to the character or the quality of the goods and services. ક્લિયર? આ તમે ટ્રેડમાર્કમાં શું રજિસ્ટર કરાવી શકો? કોઈ પણ વર્ડ છે, એક બે વર્ડ છે એનું કોમ્બિનેશન્સ કરાવી શકો. ઘણામાં નથી આવતા વર્ડ્સના જ ખાલી કોમ્બિનેશન. ક્લિયર? આપણે જોઈએ છીએ ફિલાય એ નામ રજિસ્ટર કરાવેલું છે. ક્લિયર? ને એના જેવું નામ કોઈ વાપરી શકશે નહીં. સેમ નામ. ક્લિયર? પાર્લે જી તો પાર્લે જે વાપરી શકશે, જી વાપરી શકશે નહીં. A word or a combination of the word or a logo, devices, symbols, આ બધી જ વસ્તુઓનું રજિસ્ટ્રેશન થઈ જશે. word without the geographical significance and the word which don't cannot a personal name or the surname, common abbreviations. આ બધી જ વસ્તુઓ જેમાં સરનેમ્સ ન હોતી હોય, પર્સનલ નામ ન આવતા હોય એવી બધી વસ્તુઓ જિયોગ્રાફિકલ સિગ્નિફિકન્સ એટલે કોઈ એક પર્ટિક્યુલર પ્લેસનું ઇમ્પોર્ટન્સ એ વસ્તુ ન દેખાડતી હોવી જોઈએ એવી વસ્તુનું એવા ટ્રેડમાર્ક હશે રજિસ્ટર થશે. અને ટ્રેડમાર્ક છે એ તમારા જેવો જ બીજાનો હોવો જોઈએ નહીં. અને ટ્રેડમાર્ક વિચ હેઝ અક્વાયર્ડ ધ ડિસ્ટિંક્ટિવનેસ થ્રુ ધ યુઝ ઓવર ધ ફેરલી લોંગ પીરિયડ ઓફ ટાઈમ. લાંબા ટાઈમથી તમને એ સિમ્બોલથી કે એ ટ્રેડમાર્કથી લોકો ઓળખતા હોવા જોઈએ. નોન રજિસ્ટ્રેબલ ટ્રેડમાર્ક્સ. કેવા ટ્રેડમાર્કનું રજિસ્ટ્રેશન નહીં થાય? રિસેમ્બલિંગ, દેટ મીન્સ આઇડેન્ટિકલ વન, એક્ઝિસ્ટિંગ હોય એના જેવું જ. સપોઝ ઓડીનો માર્ક છે 3 બેંગલ્સ, તેમાં હું 4 નાખી દઉં. સપોઝ 4 બેંગલ્સ છે હું 5 નાખી દઉં તો નહીં ચાલે. દેટ ઇઝ આઇડેન્ટિકલ વન, તેનું રજિસ્ટ્રેશન મળશે નહીં. ક્લિયર? કન્ફ્યુઝન અને ડિસેપ્ટિવ ટ્રેડમાર્ક હશે.
તો મળશે નહીં. પૂમા જેવો જ હું કરું પણ એને લેપર્ડ મૂકો છે, પેન્થર છે, હું અહીંયા લાયન કે ટાઈગર મૂકી દઉં, ચાલશે નહીં. અનલોફુલ માર્ક વિચ બેઝિકલી વાયોલેટ ધ થિંગ્સ, ક્યાંક લીગલ વેલ્યુઝ વાયોલેટ કરતું હોય, ક્યાંક પ્રિન્સિપલ્સ અને મોરલ વેલ્યુઝ વાયોલેટ કરતું હોય, રિલિજિયસ વેલ્યુઝ વાયોલેટ કરતું હોય, એવા ટ્રેડમાર્કના રજિસ્ટ્રેશન્સ મળશે નહીં. ક્લિયર? નેક્સ્ટ, who may register a trademark? ટ્રેડમાર્કનું રજિસ્ટ્રેશન કોણ કરાવી શકશે? તો કે ટ્રેડમાર્ક એપ્લિકેશન આર ફિલ્ડ ઇન ધ નેમ ઓફ ધ ઓનર ઓફ ધ સેડ માર્ક, એટલે કે જે ઓનર છે એ જ કરાવી શકશે ટ્રેડમાર્ક. સપોઝ ઇન ધ કેસ ઓફ ઇન્ડિવિજ્યુઅલ સોલ પ્રોપ્રાઇટર, તો પોતે માલિક છે ખુદ એ. ઇન ધ કેસ ઓફ પાર્ટનરશિપ, બંને પાર્ટનર કાં તો બંનેમાંથી કોઈ પણ એક પાર્ટનર એનું રજિસ્ટ્રેશન કરાવી શકશે. ઇન ધ કેસ ઓફ બોડી કોર્પોરેટ, કંપની હશે તો કંપનીના નામે એ રજિસ્ટર થશે. રિલાયન્સનો લોગો છે તો રિલાયન્સ કંપનીના નામે રજિસ્ટર થશે, મુકેશ અંબાણીના નામે નહીં થાય. સોસાયટી, ઇફ દે આર રનિંગ ધ કોઓપરેટિવ સોસાયટી તો સોસાયટીના નામે રજિસ્ટર થશે. ટ્રસ્ટ હશે તો એના નામે રજિસ્ટર થશે. અને બીજું, ટ્રેડમાર્ક છે એ ખાલી ને ખાલી ઇન્ડિયન ઇન્ડિયન પીપલને મળશે એવું નથી. અહીંયા ઇન્ડિયાની અંદર ફોરેન પીપલ ઇવન કેન ઓબ્ટેન ધ ટ્રેડમાર્ક. એ ફોરેનથી કોઈ વ્યક્તિ હશે એ ઇન્ડિયામાં પણ ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશન લઈ શકશે. ઇન્ડિયન પર્સન કોઈ ફોરેન કન્ટ્રીની અંદર પણ ટ્રેડમાર્કનું રજિસ્ટ્રેશન લઈ શકશે. ક્લિયર? યુઝ ઓફ ધ ટ્રેડમાર્ક. ટ્રેડમાર્ક યુઝ કરશો તો શું બેનિફિટ થશે? ઇટ ઇઝ ધ યુઝર્સ ઓર ધ પબ્લિક માર્ક. બેઝિકલી ઇટ હેલ્પ્સ ટુ ડિફરન્શિએટ યોર પ્રોડક્ટ ફ્રોમ ધી અનધર પ્રોડક્ટ. બીજી બધી પ્રોડક્ટ કરતાં તમારી પ્રોડક્ટ છે એ અલગ વર્તાય હશે, ડિફરન્શિએટ કરી શકશો. બીજું, એ ડુપ્લિકેટ નથી, ઓરિજિન છે એની ગેરંટી મળશે. ક્લિયર? અને જો કોઈ અનરજિસ્ટર્ડ માર્ક તમે કોઈ પણ માર્ક યુઝ કરો છો તેને રજિસ્ટર કરાવવો પડશે, અદરવાઇઝ માર્ક યુઝ જ નહીં. અનરજિસ્ટર્ડ માર્ક યુઝ કરો છો તો ઇટ ઇઝ કન્સિડર્ડ એઝ અ ક્રિમિનલ એક્ટિવિટી. ક્લિયર? નાઉ ધ કી ફીચર્સ ઓફ ટ્રેડમાર્ક. શું કહે છે? અ ટ્રેડમાર્ક મસ્ટ બી ડિસ્ટિંક્ટિવ, દેટ મીન્સ કેન ઇઝીલી આઈડેન્ટિફાઈડ, ડિફરન્શિએટ. એક્ઝિસ્ટિંગ મેં કીધું એ રીતના ઓડીમાં 4 છે એની જગ્યાએ 5 બેંગલ્સ કરી નાખો, 5 રાઉન્ડ કરી નાખો, નહીં ચાલે. ક્લિયર? ટ્રેડમાર્ક મસ્ટ બી યુઝડ ઇન અ કમર્શિયલ વેલ્યુ. પર્સનલ વસ્તુ માટે ટ્રેડમાર્ક ચાલશે નહીં, કોમર્શિયલ વસ્તુ માટે ચાલશે. દેટ ઇઝ યુ આર સેલિંગ ધ સેમ પ્રોડક્ટ ઇન અ માર્કેટ. તમારા પર્સનલ યુઝ માટે નથી, માર્કેટમાં એ વસ્તુ સેલ કરો છો તો જ ટ્રેડમાર્કનું રજિસ્ટ્રેશન થશે, અદરવાઇઝ નહીં. ક્લિયર? સપોઝ મારે મારા ઘરનું નામ લખવું છે લક્ષ્મી વિલા, તો એનો મતલબ એવો નથી હું એ નામ રજિસ્ટર કરાવી દો. કોઈ લક્ષ્મી વિલા આખા ઇન્ડિયામાં રાખી ન શકે. ના, એ વસ્તુ પર્સનલ યુઝ માટે છે, કોમર્શિયલ યુઝ માટે નથી. પણ હું કોઈ કોમર્શિયલ બિલ્ડિંગ બનાવી અને હું માર્કેટમાં સેલ કરતી હોય અને એ બિલ્ડિંગનું નામ મેં લખ્યું છે XYZ, હવે બિલ્ડિંગનું નામ મેં રજિસ્ટર કરાવ્યું તો XYZ નામનું બીજું બિલ્ડિંગ પાછું બનશે નહીં. જ્યાં મારે એ બિલ્ડિંગના નામ રજિસ્ટર હું જ્યાં જે જગ્યાએ જે ટેરિટરીમાં કરાવીશ ત્યાં બધે એ નામના બિલ્ડિંગ્સ હવે બનશે નહીં. કોમર્શિયલ પર્પઝ માટે તમે ટ્રેડમાર્ક યુઝ કરી શકો, પર્સનલ પર્પઝ માટે નહીં. નાઉ ધ ફંક્શન્સ ઓફ ટ્રેડમાર્ક. ઇટ આઇડેન્ટિફાઈઝ ધ ગુડ્સ એન્ડ સર્વિસીસ એન્ડ ઇટ્સ અ ઓરિજિન. Advertise the goods and services. It guarantee its unchanged quality. ફોન ઉપર આઈફોનનો લોગો છે, સેમસંગ લખેલું છે, ઇટ મીન્સ તમને ખબર જ છે કે ઓરિજિન છે, ક્વોલિટીમાં ક્યાંય જોવાનું નથી. તમે 10 લાખ પૂછશો નહીં, ડ્યુરેબલ તો છે ને ફોન, કમ્પ્લેન તો નહીં આવે ને. ક્લિયર? ઇટ ક્રિએટ એન ઇમેજ ફોર ધ ગુડ્સ એન્ડ સર્વિસીસ. ધ લોગો બેઝિકલી ક્રિએટ ધ બ્રાન્ડ ઇમેજ ઇન ધ માઇન્ડ ઓફ કસ્ટમર્સ. ઇટ બેઝિકલી બિલ્ડ અપ ધ રેપ્યુટેશન્સ ઇન ધ માર્કેટ. દેખાડવા માટે જ ફોનનો યુસેજ એઝ ઇટ ઇઝ છે, પણ એપલ બ્રાન્ડ અમારી પાસે છે એ દેખાડવા માટે. લોગો દેખાય એટલે હોલ આવશે મોબાઈલમાં, કવરમાં. નેક્સ્ટ છે
penalty for the infringement of the trademark. There shall be the imprisonment for not less than 1 year, which may extend to the 3 years, and the fine which may not be less than the 1 lakhs, which may extend to 2 lakhs. બરાબર છે. 1 વર્ષથી 3 વર્ષની સજા, 1 લાખથી 2 લાખ સુધીનો ફાઇન, અને બીજું ક્રિમિનલ ઓફેન્સ ગણવામાં આવશે. એટલે ક્રિમિનલ પ્રોસિજર આઈપીસીના ધારા હેઠળ તમારી સામે પ્રોસેસ કરવામાં આવશે. સો હિયર બાય વી આર કમ્પ્લીટિંગ અવર ટુડેઝ ટોપિક કોપીરાઇટ એન્ડ ટ્રેડમાર્ક. હવે નેક્સ્ટની અંદર પાછા 2 ટોપિક સાથે જ લઈશ, ઇન્ડસ્ટ્રી ડિઝાઇન એન્ડ જિયોગ્રાફિકલ ઇન્ડિકેટર્સ. ક્લિયર? સો હવે આપણે 3 ટોપિક બાકી રહ્યા છે લોની અંદર, જિયોગ્રાફિકલ ઇન્ડિકેટર, ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન અને રાઇટ ટુ ઇન્ફોર્મેશન્સ. ક્લિયર? So hereby we are completing our today's topic. Thank you so much for the same.